આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સેલવાસમાં મોબાઈલની દુકાન ચલાવતા યુવક પર અજાણ્યા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં ગત રાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમ હોય ફાયરિંગ કર્યા બાદ તે ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલ મોબાઈલ દુકાનના માલિકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. છાતી અને સાથળના ભાગે તેમને ગોળી વાગી છે. હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઈલના લે વેચનું અને રિપેરિંગનું કામ કરે છે, જે ગત રાત્રે 11 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે સેલવાસના ડાંડુલ ફળિયા 4 રસ્તા પાસે 2 અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી પડ્યો હતો. ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતાં યુવકનો પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેઓએ પોતાના બાઇક પર બેસાડી યુવકને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપતા પોલીસ પણ આ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ યુવકની છાતી અને સાથળના ભાગે એમ 2 ગોળી વાગી હોય તે સારવાર હેઠળ છે, પરંતુ તે સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં કોણે શા માટે આ યુવક પર ફાયરિંગ કર્યું છે, અજાણ્યા ઈસમ કોણ હતા, તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે તેમને કોઈના ઉપર શંકા નથી. ઘટના કઈ રીતે બની છે તે તેમને ખબર નથી. પોલીસ તપાસમાં જે બહાર આવશે તે બાદ જ સંપૂર્ણ વિગતો જાણવા મળશે. યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ સેલવાસમાં ચકચાર મચી ગઈ છે.